આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા હોય છે, સાથે સાથે માતા ભગવતીની આરાધના કેવી રીતે કરશો એની પણ વાત કરીએ છીએ. અત્યારે નવરાત્ર ચાલી રહી છે અને આજે માતા ભગવતીનું છેલ્લું નોરતું એટલે કે નવરાત્રનો 9મો દિવસ છે. એટલે મહાનવમી પણ એને કહેવામાં આવે છે, દુર્ગા નવમી પણ કહેવાય છે. આજે રામનવમીનો પણ પર્વ છે અને અયોધ્યા પરિક્રમા તેમજ તારા જયંતિનો દિવસ પણ આજે કહેવાય છે. એટલે બહુ મહાન દિવસ આજે કહી શકાશે. ખાસ કરીને ચૈત્ર સુદ નવમની તિથિ છે આજે. તો પહેલાં આપણે જોઈશું આજનું પંચાંગ અને ત્યારબાદ જાણીશું આજની ટીપ વિશે અને આજના રાશિફળ વિશે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણીશું પહેલા ભગવાન શ્રી રામ વિશે. ઓમ રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્રનામ તત્તુલ્યમ શ્રી રામ રામ વરાનને. ભગવાન શ્રી રામના ચરણોમાં વંદન કરી અને જોઈશું આપણે આજનું પંચાંગ. આજે મહાનવમી છે એટલે માતા અંબિકાને પણ વંદન કરીએ. ઓમ યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતધ્યામ હૃદેશુ બુદ્ધિ શ્રદ્ધા શતા કુલજનમ પ્રભવસ્ય લજ્જા તામ તામ નતાશ્મ પરિપાલય દેવી વિશ્વમ. માતાના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080 સંવત 1946 બીસમ 2550. તારીખની વાત કરીએ તો આજે 17મી એપ્રિલ 2024 બુધવારનો દિવસ છે. આજે ચૈત્ર સુદ નવમ તિથિ છે. મહાનવમી પણ એને કહેવાય છે. 13:26 સુધી. ત્યારબાદ દશમ તિથિનો પ્રારંભ થશે. નક્ષત્ર આજે અશ્લેષા છે. યોગ આજે શૂલ રહેશે 23:50 સુધી. ત્યારબાદ ગંડ યોગની શરૂઆત થશે. આજે કરણ જે છે કૌલવ રહેશે 15:16 સુધી. ત્યારબાદ તૈતિલ કરણની શરૂઆત થશે જે રાતના 4:22 સુધી. ત્યારબાદ ગરકરણની શરૂઆત થશે. આજની જે રાશિ છે એ રાશિ કર્ક રહેશે, એટલે કે ડ અને હ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છે તેમનું, જે લોકો જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમય રહે, માતા ભગવતીની કૃપા તમારા પર વરસતી રહે એવી અમારી પ્રાર્થના. તો દર્શક મિત્રો, આજે રાહુકાળની વાત કરી લઈએ. તો આજે બપોરના 12:20 થી 13:57 સુધીનો કાળ એ રાહુકાળનો રહેશે. આમાં કોઈ શુભ કર્મ કરવામાં આવતા નથી. તો ચાલો, આજે દુર્ગા નવમી પણ કહેવાય, મહાનવમી પણ કહેવાય અને ખાસ કરીને અયોધ્યા પરિક્રમા પણ છે, તારા જયંતિ પણ છે. તો ચાલો આપણે જોઈશું એના વિશે પણ પહેલા આપણે જોઈ લઈએ આજનું રાશિફળ. શરૂઆત કરીએ મેષ રાશિથી. તો અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે થોડું માનસિક ચિંતા અને ટેન્શન તમારું જરૂર રહેશે. તમારા પતિ પત્ની વચ્ચે થોડા મતાંતર પણ થઈ શકે છે, પરંતુ ઘરમાં માતાનું આવાહન કરી અને માતાને સ્થાપના કરેલી છે, માટે માતાનું પૂજન અને અર્ચન વિશેષ રીતે કરવું. એના માટે જે પ્રથમ દિવસ હોય છે તો એ માતાનું પૂજન ખાસ તમારે કરવાનું છે અને એમાં જે માતા છે એને તમારે સફેદ મીઠાઈનો ભોગ ધરાવવો, દીવો અવશ્ય પ્રગટાવો અને ખાસ કરીને ઉપવાસ બને તો કરવું એ જરૂરી છે. તો આજના દિવસે તમારે આ ક્રિયાઓ કરવી જોઈએ. દિવસને શુભ બનાવવું હોય તો દેવી માતાને માટે એક દીવો અવશ્ય કરજો. ઘીનો દીવો પ્રગટાવી એની અંદર તમારે 5 લવિંગ જરૂર નાખજો. એનાથી માતા લક્ષ્મીની કૃપા પણ તમારા ઘરે બની રહેશે. તો ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિ. બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો ખર્ચનું પ્રમાણ થોડું વધી રહ્યું છે. નાણાકીય અપવ્યય થતું હોય એવું દેખાઈ રહ્યું છે. તમે જે ગણતરી ધારતા હતા અથવા જે આપણી ગણતરી હતી, જે બી કંઈક રસ્તો દેખાતો હતો, એમાં થોડી અડચણ આવતી દેખાય છે.
ખાસ કરીને કોર્ટ કચેરીની વગેરેની મેટરો જો તમારી ચાલતી હોય તો એની અંદર તમને સફળતા મળશે. પતિ પત્ની વચ્ચે થોડા મતાંતર ચાલતા હોય તો એમાં પણ તમને રાહત મળશે. હા, નાણાકીય વ્યવહારો કે નાણાકીય લેવડ દેવડ તમારે કરવાની જરૂર લાગતી નથી. જો વિદેશ યાત્રા વગેરેમાં જવું હોય તો અવશ્ય જઈ શકાય છે. આજે તમારે માતાનું પૂજન સ્પેશિયલ કરવાનું છે અને એની અંદર તમારે માતાને તેલ અને ઘી બંનેના દીવા પ્રગટાવવાના છે. તેલના દીવામાં તમારે 5 એલચી નાખવાની અને ઘીના દીવામાં તમારે 5 લવિંગ નાખી અને દીવો પ્રગટાવવાનો છે. એ દીવો તમારો 9 દિવસ ચલાવો તો ખૂબ સારું, અન્યથા તો જેટલા દિવસ ચાલે એ સારું છે. એ દીવો કરવાથી તમારી મનની ઈચ્છાઓ પૂર્ણ થશે. પછી તમારે કોઈ પણ મંત્ર જાપ માતાને માટે કરી શકો છો. 99 મંત્ર સારામાં સારો હોય છે, એ પણ તમે કરી શકો છો. તો ચાલો મિત્રો, બીજાની વાત કરીએ. મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો સોર્સ ઓફ ઇન્કમ તમારો વધી રહ્યો છે. ખાસ કરીને પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે. નવા સંબંધો તમારા સ્થાપિત થશે. બિઝનેસ કે ધંધાની અંદર પણ તમને સફળતા મળશે. નોકરી કરનારને માટે પ્રમોશન વગેરે મળી શકે છે. એટલે પ્રમોશનની વ્યવસ્થા તમારી અવશ્ય થશે. એક બીજી બાબત છે, કદાચ વિદેશ વગેરે જવા માટેની ફાઇલો મૂકી હશે તો એ ફાઇલો પર તમારી ક્લિયર થાય એવા સંકેતો ગ્રહોનો મળે છે. તમારે શું કરવાનું? તો આજે તમારે દેવી માના મંદિરમાં જઈ કમળના પુષ્પ અર્પણ કરવાના છે અને સાથે સાથે ગુલાબનું હાર દેવી માના ચરણોમાં ધરાવવાનું છે, એટલે એને પહેરાવવાનું છે અને એક શ્રીફળ અવશ્ય વધેરજો. આ કામ કરવાથી તમારું તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ મા ભગવતી કરશે. હવે દર્શક મિત્રો, આપણે જોઈશું કર્ક રાશિ. ડ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજમાં સફળતા સારી મળી રહી છે. નાણાકીય વ્યવહારોમાં પણ સફળતા સારી મળી રહી છે. ખોટા માણસોથી જરા દૂર રહેવાની જરૂર છે. આજે એક વસ્તુ બની શકે છે તમારી સાથે કે ઘરે નવા મહેમાનના આગમનના સંકેતો દેખાય છે. એટલે કદાચ સંતાન પ્રાપ્તિની વાત હોય તો એનો સમય સારો દેખાઈ રહ્યો છે. મિત્રો, ઉતાવળે કોઈ કામ કરવું જરૂરી નથી. કોઈને પૈસાની લેવડ દેવડ કરવી નહીં, એનાથી બિલકુલ દૂર રહેવું. આંધળો વિશ્વાસ પણ કોઈના ઉપર કરવું નહીં. કોઈ પણ સિગ્નેચર કરતા હો તો કાગળ વાંચ્યા વગર સહી કરવી નહીં, અન્યથા તમને દગો ફરેબ થવાની સંભાવના બની રહી છે. કાયદેસર રીતે તમારે આજે શું કરવું? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો છે. તે ઘીના દીવામાં 5 લવિંગ અને 5 કાળા મરી નાખવાના છે. એ નાખી ऐं ह्रीं क्लीं ચામુંડા વિશે મંત્રનો જાપ કરો. તમારો દિવસ સારો જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું સિંહ રાશિ. મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો સમય તમારો સારો અને ઉત્તમ દેખાય છે. આવક અને જાવકનું જે મેળવણું છે એ થોડો નબળું પડી રહ્યું છે. એટલે આવક કરતાં જાવક વધતી હોય એવું દેખાય છે. એના ઉપર તમારે કંટ્રોલ કરવાની જરૂર છે. સંતાન સંબંધી જે ચિંતાઓ હતી એમાં રાહત મળશે. તમારા કેરિયરને લઈને તમે ચિંતાતુર હતા, એ કેરિયરમાં પણ હવે પ્રગતિ થાય અથવા તો વૃદ્ધિ થાય અથવા પ્રમોશન મળે એવી સંભાવના દેખાય છે. ખાસ કરીને આજે તમારા સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા ચાલતી હતી એમાં ઘણી બધી રાહત મળે એવા સંકેતો પણ ગ્રહોનો મળી રહ્યો છે. નાણાકીય લેવડ દેવડથી તમારે પણ દૂર રહેવું. પ્રેમ સંબંધોમાં સફળતા અવશ્ય મળશે. શું કરશો તમે? તો આજે તમારે કોઈ પણ દેવી માના મંદિરમાં દાડમનું ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કન્યા રાશિ. પ ઠ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમારા કામકાજમાં તમને સફળતા મળે છે. આજે તમે ઘણા બધા કાર્યો મગજમાં વિચારેલા હતા
તો લગભગ ક્રમવાઇઝ બધા કાર્યો પૂર્ણ પર થાય. ઉતાવળ કોઈની બાબતમાં કરવું નહીં. કદાચ કોઈ કાર્યમાં આપણને વિલંબ થાય છે તો થોડી રાહ જોવી. થોભો અને રાહ જોવાની સ્થિતિ બહાલ કરી પોતાના જીવનમાં તમારે આગળ વધવાની જરૂર છે. સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે મિત્રો, અને ખાસ કરીને કેરિયર વગેરેમાં સુધારો દેખાય છે. લગ્ન જીવન જો ન ચાલતું હોય અથવા લગ્ન ન થયા હોય તો એના ચાન્સીસ પણ તમારા દેખાઈ રહ્યા છે. એટલે આજનો દિવસ તમારા માટે આમ તો ઉત્સાહનો દિવસ કહેવાશે. શું કરશો તમે? તો કોઈ પણ દેવી માના મંદિરમાં ગુલાબનું પુષ્પ અર્પણ કરી એક કેળાનું ફળ ચઢાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈશું તુલા રાશિ. ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. આવક તો તમારી છે, પણ આવક કરતા જાવકમાં તમારો પણ વધારો થતો હોય એવું લાગે છે. ખાસ કરીને તમારા ધન ભુવનના જે ગ્રહો છે તમને મદદ તો કરી રહ્યા છે, પરંતુ એની મદદ તમને મળતી નથી, તમને પહોંચતી નથી. એનું પાછળનું કારણ જે છે એ ખરેખર કુંડળીની અંદરના જે ગ્રહોની સ્થિતિ છે એ છે. શ્રાપિત દોષનું એક કારણ બને કે જેનાથી તમને દિક્કત પડતી હોય તો તમારે શું કરવું પડે? તો ગ્રહોને અનુકૂળ બનાવવા માટે તમારે ખાસ આજના દિવસે એક ગરીબને ભોજન કરાવવાનું છે અને દેવી માના મંદિરમાં ચુંદરી અને પ્રસાદ ચડાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે જોઈશું આપણે વૃશ્ચિક રાશિ. ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી છે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો સારો છે. ખોટા માણસોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. માતા અને પિતાનો સાથ સહકાર તો તમને મળશે, પરંતુ મિત્રો ખોટા નાણાંની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેવું પડશે. તમારા માટે આજનો જે દિવસ છે એ અનુકૂળ કેમ આવશે? તો શું કરવું તમારે? તો આજે તમારે ગાયને ગોળ ખવડાવો અથવા તો કોઈ પણ દેવીના મંદિરમાં ગોળ અને ઘીનો નૈવેદ્ય ધરાવી દિવસની શરૂઆત કરો. તમારા માટે દિવસ સારો અને ઉત્તમ રહેશે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈશું ધનુ રાશિ. ભ ફ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આજે તમારો દિવસ તો ઉત્સાહમાં જાતો હોય એમ દેખાય છે, પરંતુ જૂની બીમારીમાં કોઈ મોટી રાહત મળતી દેખાતી નથી. માટે તમારે યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી પડે એવા સંજોગો અત્યારે બની રહ્યા છે. ખાસ કરીને નોકરી વગેરેમાં પણ તમને થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે. બિઝનેસ કરનાર વ્યક્તિઓ માટે પણ સમય થોડો કમજોર દેખાય છે. એટલે આજે તમારો ખર્ચનું પ્રમાણ વધશે, આવક થોડી ઓછી થશે. આપસમાં જે તમારા માણસો છે એમની વચ્ચે તકરાર ન થાય એની કાળજી લેવી પડશે. પ્રેમ સંબંધોમાં તમને સફળતા અવશ્ય મળશે. તો મિત્રો વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં પણ તમને સફળતા મળી શકે છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો, તેની અંદર 5 લવિંગ જરૂર નાખો. એંગ રિંગ ક્લિંગ ચામુંડા વિચ્ચે મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે મકર રાશિ. ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારા માટે સારી દેખાય છે. ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિ ધ્યાનમાં રાખવી. એટલે કોઈ પણ બાબતમાં આપણે જલ્દબાજી કરવાની જરૂર નથી. કદાચ તમે કોઈ નવું કામ કરતા હો તો નવા કામની અંદર કોઈ ગુણદોષ હોય તો એ કોકની સલાહ અવશ્ય લઈને કામ આગળ વધારજો. લગ્ન વગેરેની વાતો તમારી પૂરી થશે. સંતાનના કેરિયર અંગેની જે ચિંતા હતી એમાં પણ તમને રાહત અવશ્ય મળશે. તો શું કરશો તમે? તો આજે તમારે ચણાની દાળ, ગોળ અને હળદર પાવડરનું દાન કોઈ બ્રાહ્મણને કરી અથવા દેવી માના મંદિરમાં કરી
દિવસની શરૂઆત કરો, અવશ્ય તમારા તમામ અડચણો દૂર થશે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈશું કુંભ રાશિ. ગ શ શ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાકીય લેવડ દેવડ કે ઊંચા કે તમારે આપસમાં લેવડ દેવડ કરવી હોય તો એ સમય તમારા માટે અનુકૂળ નથી. વિદેશ જવું હોય તો વિદેશ યાત્રા માટે સમય સારો દેખાય છે. સારી જગ્યા તમને એડમિશન વગેરે પણ લેવું હોય તો મળી જાય એવા સંજોગો છે. વિદેશ યાત્રાનો યોગ પણ તમારો બની રહ્યો છે. એટલે કદાચ તમે નજદીકના ભવિષ્યમાં વિદેશ જઈ શકો છો. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ખાસ કરીને એની અંદર ખાંડ એટલે કે શક્કર, ખાંડ અંદર નાખવી અને એ દીવો પ્રગટાઈ રાખવો. આમ કરવાથી તમારો જે મહેચ્છા છે એટલે જે ઈચ્છા છે, કોઈ પણ પ્રકારની ઈચ્છા, તમારે એક ઈચ્છા ત્યાં પ્રાર્થના કરશો, તમારું કામ અવશ્ય સફળ થશે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મીન રાશિ. દ ચ છ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી છે. ખાસ કરીને ધંધા અને વ્યાપારમાં થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે. તમારા જે ગ્રહો છે તો ગ્રહો પ્રમાણે સંતાન અંગેની ચિંતામાં તમને રાહત મળશે. નોકરી વગેરેમાં પ્રમોશન મળશે. કદાચ કોર્ટ કચેરીમાં મેટર હોય તો એ તમારા તરફે નિર્ણય આવે એવા સંજોગો દેખાઈ રહ્યા છે. તો આ રીતે તમારા જે ગ્રહો છે એ રીતે તમારા માટે જોવા જઈએ તો અનુકૂળ દેખાઈ રહ્યા છે. ઉપાય તરીકે આજે તમારે દેવી માના મંદિરમાં ચુનરી અને શ્રીફળનો પ્રસાદ અર્પણ કરી ઘરે દીવો પ્રગટાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. તો દર્શક મિત્રો, આજના રાશિફળની વાત તો આ થઈ ગઈ. હવે આપણે જોઈ લઈએ આજે મહાનવમી છે, શું કરીશું. સામાન્ય રીતે જે લોકો અનુષ્ઠાન કરતા હોય છે એ અનુષ્ઠાન આજે પૂર્ણ થશે. એનું હવન આહુતિ અષ્ટમીમાં કેટલાક કરે છે અને પાઠમાં લખેલું છે અષ્ટમ્યામ ચ નવમ્યામ ચ. નવમી કે અષ્ટમીના દિવસે તમારે માતાનો હવન કરવો જોઈએ. તો આજે મિત્રો જે તમે કંઈ પાઠ કરેલું છે, મેં ઘણી ઉપાય પણ મેં બતાવ્યા છે, એ ઉપાયો તમે આજે કરશો તો આજે પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ટમ કાત્યાયની ચ, સપ્તમમ કાલરાત્રિતિ, મહાગૌરી ચાષ્ટમમ, નવમમ સિદ્ધદાત્રી ચ, નવદુર્ગા પ્રકીર્તિતા. આજે સિદ્ધદાત્રી માતાનો નોરતું કહેવાય છે. સિદ્ધદાત્રી માતા એટલે શું? સિદ્ધદાત્રી માતા એટલે જ્યારે કાલ રાત્રિ આવી એટલે સહસ્ત્રાધાર ચક્ર તમારું ખુલ્યો એ વખતે તમારી સ્થિતિ જોવા જેવી હતી. એ સ્થિતિમાંથી ભગવાન શિવની કૃપા તમારા પર વરસી એટલે કુંડલીની શક્તિની કૃપા તમારા પર અવતરી. જ્યારે જગતની અંદર જળ ચેતન જગતમાંથી કંઈક નવું પ્રાપ્ત થયો ત્યારે તમને ભગવાન શિવના આશીર્વાદ મળ્યા. ગંગાજળથી મા પાર્વતીને ભગવાન શિવે ધોયેલી અને તમારી જે અંદર જે વિકાર ઉત્પન્ન થઈ ગયો છે, તમને એકદમ પાગલપન જેવી સ્થિતિ આવી ગઈ, કારણ કે સિદ્ધિ મળે એટલે આવી સ્થિતિ બને જ છે. તો એવા વખતે માતા ભગવતીના આશીર્વાદ તમારી પાસે આવ્યા. એ આશીર્વાદથી તમે મહાગૌરીને પ્રાપ્ત કર્યા. એટલે તમારું જે અંદર હતું એકદમ વિકાર મુક્ત થઈ ગયા. ત્યારબાદ જ્યારે વિકાર મુક્ત થયા એટલે તમને સિદ્ધદાત્રી મળી. ત્યારે તમને સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. અણિમા, ગરિમા, મહિમા, પ્રકામ્ય, ઈશિપ્ત, વિશિપ્ત આ તમામ સિદ્ધિઓ છે. આ 8 સિદ્ધિઓ અને નવનિધિની પ્રાપ્તિ જ્યારે વ્યક્તિને થાય છે, કારણ કે જ્યારે એ સિદ્ધદાત્રી માતાનું નોરતું આવી જાય છે. એટલે તમારી સિદ્ધદાત્રી આવ્યા એનો અર્થ થયો કે તમારી અંદર સિદ્ધિની પ્રાપ્તિ તમને અવશ્ય થઈ ગઈ. અને આ જ સિદ્ધદાત્રી માતા છે અને એ જ મેન માતા છે. એટલે તમારો નવરાત્ર પણ પ્રારંભ પૂરો થઈ ગયો. આ જ દિવસે હવન કરવું પડે. તમારી માતાને જે માતા રૂપે કન્યા હોય તો કન્યાઓને ભોજન કરાવવું પડે
અને એ કન્યાનું ભોજન વગેરે પણ આપણે આપણા એપિસોડની અંદર આપેલા જ છે. એટલે તમે નવરાત્રિ સ્પેશિયલ જોશો એમાં દરેકે દરેક વસ્તુ આપણે અલગ અલગ આપેલી છે. એટલે એ પણ તમે એપિસોડ જરૂર જોજો. તો દર્શક મિત્રો, આપણે જાણીએ એ પ્રમાણે તમે સમજો છો કે આજે મહાનવમી છે, એટલે કે રામનવમી પણ છે. ભગવાન રામનો અવતરણ દિવસ કહેવાય છે. ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે અવતાર ધારણ કરેલો રાવણ કુંભકર્ણ જેવા આતતાઈઓને વધ કરવા માટે. સંસારની અંદર જ્યારે આતતાઈનો વધારો થાય છે ત્યારે પ્રભુને અવતાર થાય છે. એટલે કહેવાય છે કે જબ જબ હોય ધર્મ કી હાનિ, બાढ़ અસુર અધમ અભિમાની, તબ તબ પ્રભુ લે મનુજ સ્વરૂપા. તો ભગવાન ત્યારે મનુષ્યનો સ્વરૂપ ધારણ કરે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવત ભારત અભ્યુત્થાન અધર્મસ્ય તદાત્માહમ સૃજામ્યહમ. ત્યારે ધર્મના વિકાસ માટે ભગવાનનો જન્મ થાય છે. આજે રામનવમીનો પર્વ છે. દરેક અમારા દર્શક વિહોરને રામનવમીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના, મહાનવમીની પણ હાર્દિક શુભકામનાઓ. અને આજે 12 વાગ્યાના દિવસે ભગવાન રામ જન્મ્યા હતા, અવતાર લીધેલો છે. એના ઉપર પણ અમારો એપિસોડ તો બનેલો જ છે મિત્રો, એ તમે અવશ્ય જોજો. ખાસ કરીને આજે સૂર્ય ભગવાન 1 મહિના સુધી ઊભા રહ્યા. એક પદ્ય છે કે માસ દિવસ કા દિવસ ભા મર્મ ન જાને કોઈ, રથ સમેત રવિ થાક્યો નિશા કવન વિધિ હોય. જ્યારે સૂર્ય મહારાજને 1 મહિના સુધી ભગવાનના દર્શન કર્યા ત્યારે શશી એટલે કે ચંદ્રમાને થોડી ઈર્ષા આવી. એટલે ચંદ્રમાએ ભગવાન પાસે પ્રાર્થના કરી. ભગવાન રામે એને આશીર્વાદ આપ્યા કે જ્યારે કૃષ્ણ અવતાર આવશે તો શશી તમને એ લાભ મળશે. અને માટે કૃષ્ણ અવતારમાં ભગવાન मास दिवस की निशा भई मर्म न जाने कोई, और रथ समेत शशि थाक्यो दिवा कवन विधि હોય. એટલે કે ભગવાન જ્યારે કૃષ્ણનો અવતાર થયો ત્યારે શશી એટલે કે ચંદ્રમા એ પણ 1 મહિના સુધી દર્શનમાં લાગ્યા રહ્યા. તો દર્શક મિત્રો, ભગવાન અનંત છે, હરિકથા અનંતા. એની કથા અમે વર્ણન ન કરી શકીએ, છતાંય થોડું કીધું છે. તમે પણ બધા આનંદનો અનુભવ કરો. રામચરિતમાનસ અથવા તો રામાયણની પાઠાવૃત્તિ અવશ્ય કરજો. સુંદરકાંડનો પાઠ અવશ્ય કરજો. એનાથી તમારી તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. તો જય શ્રી રામ, જય માતાજી. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. જય માતાજી.